છોટાઉદેપુર જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે। બોડેલી નગરપાલિકાની ચૂંટણીમાં કુલ 28 ઉમેદવારોમાંથી કોંગ્રેસને માત્ર 16 જ ઉમેદવાર મળ્યા હોવાનું સામે આવ્યું છે। કોંગ્રેસના જિલ્લા પ્રમુખે આક્ષેપ કર્યો કે ભાજપે તેમના કેટલાક ઉમેદવારોને તોડી લીધા છે, જ્યારે બીજી તરફ ભાજપ જિલ્લા પ્રમુખે આ તમામ આક્ષેપોને નકારતા કહ્યું કે હાલ અમારી પાસે પૂરતા ઉમેદવારો છે અને કોંગ્રેસના ઉમેદવારો લેવાની અમને કોઈ જરૂર નથી। આ ઉપરાંત છોટાઉદેપુર જિલ્લામાં કોંગ્રેસને ઉમેદવારો શોધવામાં પણ મુશ્કેલી પડી રહી છે। નસવાડી તાલુકાની બગલિયા બેઠક પર પણ કોંગ્રેસ ઉમેદવાર ઊભો રાખવામાં નિષ્ફળ રહી હોવાનું જાણવા મળ્યું છે। કુલ મળીને જિલ્લામાં કોંગ્રેસની રણનીતિ પર પ્રશ્નચિહ્ન ઊભા થયા છે અને સંગઠન અંદર આંતરિક અસંતોષ વધતો જોવા મળી રહ્યો છે। पर पूरो विश्वास है कि सीट पर 8 થી 10 જેટલા ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી છે। એટલે આક્ષેપ આવ્યો કોંગ્રેસ પાસે ઘરે જઈને ઉમેદવાર શોધવા પડે એવી સ્થિતિ છે। આ બધા પણ એનાથી માહિતગાર છે। કોઈ ઊભું રહેવા માટે તૈયાર નથી, એમની ટિકિટ લેવા માટે તૈયાર નથી। કોંગ્રેસની કેવી હાલત છે? કોંગ્રેસની હાલત અહીંયા છોટાઉદેપુરની અંદર કઈ પાર્ટી તરફથી એમના પદાધિકારીઓ તરફથી જે જોર જબરદસ્તી દબાણ કરીને લોકોને બેસાડી ધમકી આપીને એમને ઘરે બેસાડીને પછી એમના પક્ષમાં લઈ જઈને મેન્ડેટો આપ્યા છે। 100% થયું છે। એની શરૂઆત અમારા વોર્ડ નંબર 7ના ઉમેદવારોને